નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે। તો રાજ્યમાં ફરી એક વખત ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। તો હવે પવનોની દિશા બદલાતા જ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। તો ઠંડા પવન ફૂંકાતા ફરી એકવાર ઠંડીનો ચમકારો પણ દેખાઈ રહ્યો છે। તો ખાસ કરીને સવાર અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। તો આ તરફ હવામાન વિભાગે પણ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી। જો કે સિસ્ટમ નબળી પડતા હવે વરસાદની શક્યતા ઘટી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે। તો સીબીએસઈએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે। તો વિદ્યાર્થીઓ તેને cbse.government.in ઉપરથી ડાઉનલોડ કરી શકે છે। તો પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે। તો ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 4 એપ્રિલે પૂર્ણ થશે। તો આ વર્ષે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર 8000 શાળાઓના લગભગ 44 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મોટી જાહેરાત। તો ગત રોજ કેન્દ્રીય મંત્રી અને નવસારીના લોકલાડીકા સાંસદ સી.આર. પાટીલ નવસારીના જ મહેમાન બન્યા હતા। તો તે દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી છે। તો નવસારી જિલ્લાને ભવિષ્યમાં પાણીની સમસ્યા ન પડે એ માટે કેન્દ્રના જળશક્તિ મંત્રાલય દ્વારા 5400 કરોડ રૂપિયાની યોજના બનાવાઈ છે। તો આ માહિતી રાષ્ટ્રીય શાળા કરાડીના શતાબ્દી મહોત્સવમાં ખુદ સી.આર. પાટીલે જણાવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારતને બેવડો ફટકો। તો શેરબજાર અને રૂપિયો બંને ઘટ્યો। તો અમેરિકાએ ભલે ભારત ઉપર ટેરિફ નથી લગાવ્યો, પરંતુ તેની અસર ભારત ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે। તો ગઈકાલે ભારતને શેરબજાર અને રૂપિયાની દ્રષ્ટિએ એમ બેવડો ફટકો પડ્યો છે। તો સમાચાર પણ લખાઈ રહ્યા છે કે સેન્સેક્સમાં 560 પોઈન્ટ ઘટીને 76,945ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે। તો આના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તો ગઈકાલે ડોલર સામે રૂપિયો 67 પૈસા ઘટીને 87.90ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વડાપ્રધાન મોદીએ કર ઘટાડાને સમર્થન આપ્યું। તો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે બજેટમાં અનેક કર ઘટાડાની મોટી જાહેરાતો કરી છે। તો આમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને પણ કર મુક્ત કરવાનો નિર્ણય એક મહત્વપૂર્ણ નિર્ણય છે। તો હવે નાણામંત્રીએ પણ કહ્યું કે પીએમ મોદી કર ઘટાડાના વિચાર સાથે સંપૂર્ણપણે સહમત રહ્યા છે, પરંતુ અમલદારોને મનાવવામાં સમય લાગ્યો છે। તો પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ દેશ માટે કંઈક કરવા માંગે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો 4 મે ખુલશે બદ્રીનાથ મંદિર। તો ચારધામની યાત્રાની પણ શરૂઆત થશે। તો વસંત પંચમીના દિવસે ટિહરી રાજ દરબારમાં ગણેશ પૂજા બાદ બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ નક્કી થઈ છે। તો શુભ મુહૂર્ત અનુસાર 4 મે સવારે 6 વાગ્યે મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે। તો 22 એપ્રિલે મહાઅભિષેક માટે તલનું તેલ પણ રેડવામાં આવશે અને ગળુગળા તેલ કલશની યાત્રા પણ શરૂ થશે। તો આ સાથે જ ચારધામ યાત્રાનો પણ આરંભ થશે। તો રાજવી પંડિતોએ ગ્રહોની પણ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ તારીખો જાહેર કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતને લાગ્યો મોટો ઝટકો। તો શક્તિશાળી દેશોની યાદીમાંથી થયો બહાર। જી હા દોસ્તો, ફોર્બ્સ 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે। તો જેમાં ભારતને ટોપ 10માંથી બહાર રાખવામાં આવ્યું છે। તો સૌથી વિશાળ વસ્તી, ચોથી સૌથી મોટી સેના અને 5મા સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા ભારતને ટોપ 10માંથી બહાર રખાતા ઘણા બધા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। તો ટોપ 10માં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જાપાન અને સાઉદી અરેબિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીએ ECI પાસેથી માંગ્યો આ ડેટા। જી હા દોસ્તો, મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભામાં કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશની વસ્તી જેટલા નવા મતદારો યાદીમાં ઉમેરાયા હતા। તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે 70 લાખ નવા મતદારો પણ ઉમેરાયા છે। તો છેલ્લા 5 મહિનામાં મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં ઉમેરાયેલા આંકડા કરતાં વધુ આંકડાઓ ઉમેરાયા છે। તો અમે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે તેઓ અમને લોકસભા મતદાર યાદી અને નામ તેમજ સરનામા આપે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું તો ચાંદી પણ સસ્તી થઈ, જ્યાં દોસ્તો ગઈકાલે સોનું તેની ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કરી છે. તો IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 618 રૂપિયા વધીને 82,704 રૂપિયા ઉપર થયો છે, જ્યારે પહેલા તે 82,086 રૂપિયા હતો. તો તે જ સમયે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને તે 220 રૂપિયા સસ્તી થઈને 93,313 રૂપિયા પ્રતિ કિલો ઉપર થઈ છે, જ્યારે પહેલા તેનો ભાવ 3,533 રૂપિયા હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મહિને બજારમાં આવશે મોટો કડાકો, તો ફેબ્રુઆરીમાં શેર બજારમાં મોટો ઘટાડો આવશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. તો આ ભવિષ્યવાણી બીજું કોઈ નહીં પરંતુ વિશ્વ પ્રસિદ્ધ બેસ્ટ સેલર પુસ્તક રિચ ડેડ પુઅર ડેડના લેખક કરી છે. તો અમેરિકન બિઝનેસમેન અને બેસ્ટ સેલર લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે આ મહિનામાં શેર બજારમાં ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો આવશે. તો ખાસ કે બજેટ બાદ આજે પણ શેર બજારમાં ઘટાડા સાથે બંધ થયું હતું. તો તેમને ભવિષ્યવાણી અનુસાર બિટકોઈન પણ તેજી આવશે તેવું પણ થયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્યું. તો દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માસાતીલીએ બોચરસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ એટલે કે BAPS સંસ્થાના 14.5 એકરના બહુ સાંસ્કૃતિક કેન્દ્ર અને હિન્દુ મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. તો 34,000 વર્ગ મીટર વિસ્તાર ધરાવતા આ ભવ્ય સંકુલમાં 3,000 બેઠકોવાળું સભાગૃહ, 2,000 બેઠકોવાળું બેન્ક્વેટ હોલ તેમજ સંશોધન સંસ્થા અને મનોરંજન કેન્દ્ર પણ છે. તો તેમણે હિન્દુ સમુદાયના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની પણ પ્રશંસા કરી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઈસરોના 100મા ઉપગ્રહમાં ટેકનિકલ ખામી સર્જાઈ. જી હા દોસ્તો, ગઈકાલે ઈસરોના 100મા NVS-02 ઉપગ્રહ મિશનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તો જેના કારણે ઉપગ્રહ જ્યાં સ્થાપિત થવાનો હતો તે ઓર્બિટમાં કોઈ જગ્યા બની જ નથી. તો સેટેલાઇટ સિસ્ટમ બરાબર છે અને હાલમાં ઓપ્ટિકલ ભ્રમણકક્ષા પણ બરોબર છે. તો અત્યારે સમસ્યાના ઉકેલ માટે કામ પણ ચાલી રહ્યું છે. તો ઉપગ્રહ 29 જાન્યુઆરીએ શ્રી હરિકોટાથી GSLV F-15 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, જે ઈસરોનું 100મું મિશન હતું. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રોકાણકારોને સરકારની મોટી ભેટ. તો હાલમાં જે રજૂ થયેલા બજેટમાં સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મોટી ભેટ આપી છે. તો સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મળતા ડિવિડન્ડ ઉપર વસૂલવામાં આવતી TDSની મર્યાદા વધારવાની પણ જાહેરાત કરી છે. તો નાણાપ્રધાને ડિવિડન્ડની આવક ઉપર કાપવામાં આવેલી TDSની મર્યાદાને 5,000 રૂપિયા સુધી વધારીને 10,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રેશન કાર્ડના ધારકો માટે ખરાબ સમાચાર. જ્યાં દોસ્તો વ્યાજબી ભાવની દુકાન હેઠળના રેશન કાર્ડ ધારકોને તેમની કલ્યાણકારી યોજના હેઠળ રાશનનો જથ્થો જેવા કે ખાંડ, ચોખા, ઘઉં, તેલ, તુવેર દાળ મળતા હોય છે. ત્યારે હવે ફેબ્રુઆરી 2025ના માસમાં NFSA હેઠળના રેશન કાર્ડ ધારકોને 50% જ તુવેર દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. તો આથી રાજ્યના 50% જેટલા રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે, એટલે કે તેઓએ તુવેર દાળનો જથ્થા માટે વંચિત રખાશે. તો શું દોસ્તો તમારે પણ રાશન કાર્ડ મળે છે કે નહીં? ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે છે. જી હા દોસ્તો, દિલ્હીના પૂર્વી શહેરમાં અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ ઉપર શાબ્દિક હુમલો કર્યો છે અને કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપ સાથે છે. તો ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીઓ લડી રહ્યા છે. તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો રોમિયો અને જુલિયટ જેવો છે. તો ભાજપ અને અબજોપતિઓનો પક્ષ છે, જ્યારે મોદી સરકાર અબજોપતિઓની લોન માફ કરી રહ્યા છે. તો દેશમાં ખુલ્લેઆમ લૂંટ પણ ચાલી રહી છે. જો ભાજપ આવશે તો સામાન્ય માણસ ઉપર 25,000 રૂપિયાનો બોજ પણ વધશે તેવું પણ જણાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 1,22,00,000થી પણ વધારે રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. જી હા દોસ્તો, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી જ વીજ તંત્ર દ્વારા પુનઃ વીજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને જામનગર શહેર અને તાલુકાઓમાં તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરીને વધુ 1,22,00,000થી પણ વધારાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો એસજીએસટી વિભાગે દરોડા પાડીને 9.11 કરોડની કરચોરી ઝડપી પાડી. જી હા દોસ્તો, એસજીએસટી વિભાગની બિલ વિના વેચાણ કરતા કેમિકલ્સના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. તો 14 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડીને 9.11 કરોડથી કરચોરી ઝડપી પાડી છે. તો એસજીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કુલ 14 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. તો જીએસટી વિભાગે અમદાવાદ, સુરત, વાપી, વડોદરા, વ્યારામાં પણ કેમિકલ્સના 14 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે અને 9.11 કરોડથી પણ વધારાની રકમ કરચોરી ઝડપી પાડી છે.